સમાચારોની શરૂઆત કરીશું જેમાં જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। સમાચાર જૂનાગઢથી છે જેમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં જંગ જોવા મળી રહ્યો છે। ચૂંટણી જીતવા માટે દિગ્ગજ નેતાઓ પ્રચારના મેદાનમાં ઉતર્યા છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જૂનાગઢમાં જોવા મળ્યા ત્યારે ભેસાણ ખાતે સી.આર. પાટીલની જાહેર સભા યોજાઈ છે। આ વખતે કે ભૂલો સુધારી લો, વિસાવદરના મતદાર ભાઈ બહેનોનો એમની આવનારી પેઢીને પ્રગતિના પંથે સૌથી અગ્રેસર રાખવા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને જીતાડવાનો સંકલ્પ કરો। મેં જે રીતે આ ઉત્સાહ જોયો છે, જે રીતે મેં બાકીના રિપોર્ટ ભારતીય જનતા પાર્ટીના આવી રહ્યા છે, એમાં કોઈ મિનમેખ નથી। ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ 100% જીતી રહ્યો છે મિત્રો। પરંતુ છેલ્લા દિવસ સુધી કમર કસજો। તમારે એવા લોકો સાથે કામ પાર પાડવાનું છે કે જે લોકો જૂઠું બોલશે, જે લોકો હળાહળ જૂઠું બોલશે, જે લોકો ભ્રમ ફેલાવવા માટે માહિર છે, ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે। એ ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે। બનાસકાંઠાની અંદર ત્યાં એક MP તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા, બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ। સી.આર. પાટીલ એના એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો। મેં કહ્યું કે આમાં સી.આર. પાટીલની કોઈ તાકાત નથી। સી.આર. પાટીલ તો એક કાર્યકર્તા છે, પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે, પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર સી.આર. પાટીલે નથી, આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ। જે MP ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં। એને જો છેડશો, એને જો છંછેડશો તો એ છોડશે નહીં। અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહ્વાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો, તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહીં શક્યા। એ તો વિશ્વાસ લઈને આવી ગયો હતો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી, એને તો રાજીનામું આપી દીધું, પણ આ ભાઈને જીતાડી જો, તમારામાં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે। આ વાતને ઉચકી લે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ, એ સંકલ્પ સાથે આગળ વધે એ મારી ઈચ્છા છે। તાળીઓ નહીં પડી, પણ જેને લાગે છે કે આ પડકારને ઝીલી લઈશું એ બધા એક સાથે તાળી પાડો। અરે આ તમારા ઘરમાં આવીને તમને ચેલેન્જ કરી ગયો છે, જેને પોતાના ઠેકાણા નથી, જ્યાં ગુજરાતમાં 136 સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે, જેના 5 જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો। ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો, એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી, ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો। ભાવનગરનો પણ તમને ખ્યાલ છે, બોટાદનો પણ ખ્યાલ છે, તમને વિસાવદરનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી એ પણ કાર્યકર્તા હતો। આજે ચૂંટાયા છે એ એમના વિચારધારા પર નથી ચૂંટાયા, એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા। પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી। એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી।
તો આવો મિત્રો આપણે સંકલ્પ કરીએ કે આ વખતે વિસાવદરના મતદાર ભાઈ અને બહેનોને વિશ્વાસમાં લઈને આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલને જીતાડીએ. સંકલ્પ લેવા તૈયાર છો? પડકાર ઝીલવા તૈયાર છો? પડકારમાં હારી ન જવાય એની ચિંતા તમારે કરવી પડશે. કરશો ને? મને વિશ્વાસ છે મિત્રો, મને વિશ્વાસ છે તમારી તાકાતમાં, મને વિશ્વાસ છે વિસાવદરના હોશિયાર મતદાતા ભાઈ બહેનોમાં. એમને એમનું ભવિષ્ય ખબર પડે છે, એમને વિસાવદરની પ્રગતિમાં રસ છે. અને એટલા જ માટે અમે જ્યારે પરમ દિવસે સુરતમાં જે વિસાવદરના આગેવાનો રહે છે એમની જ્યારે મિટિંગ કરી તો લગભગ 8 થી 10,000 વિસાવદરના મૂળ જે આગેવાનો એમણે કહ્યું કે અમે જઈશું, એક એક ઘરમાં જઈશું, અમે એક એક ગામમાં ફરીશું, અમે બધાને કન્વિન્સ કરીશું. જ્યારે સુરતથી આગેવાનો અહીં આવીને કામ કરવા તૈયાર છે. એના જ કારણે આજે રઘુભાઈ આવ્યા એ રોકાવાના છે, અમારા નિરંજનભાઈ જાજમેરા આવ્યા એ રોકાવાના છે, દિનેશભાઈ જોધાણી આવ્યા સુરતથી, પૂર્વ ડેપ્યુટી મેયર એ અહીંયા રોકાવાના છે, ભાઈ શ્રી ભરતભાઈ બોગરા એ રાજકોટથી આવીને રોકાવાના છે. આવા અનેક લોકો એ તમારી સાથે જોડાઈને કામ કરવા માંગે છે. મિત્રો આવો આપણે તમારે 19મી તારીખે મતદાન કરીને 23મી તારીખે જ્યારે ભવ્ય વિજય સરઘસ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું વિજય સરઘસમાં જોડાવા માટે હું આપ સૌને આજથી જ આમંત્રણ આપું છું. આપ સૌ એમાં પધારો એ જ વિનંતી સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. ધન્યવાદ. ત્યારે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં જંગ જામ્યો છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જૂનાગઢમાં જોવા મળ્યા હતા. ભેસાણ ખાતે સી.આર. પાટીલે જાહેર સભાને સંબોધી છે. ત્યારે ચૂંટણી જીતવા માટે દિગ્ગજ નેતાઓ પ્રચારના મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.